સુરજગઢમાં મોન્સૂન ટ્રફ પસાર થતા આજે સાબરકાંઠા, અરવલ્લી સહિત 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 2 જિલ્લામાં ઓરેન્જ અને 8 જિલ્લામાં યલો એલર્ટ. ₹2,500ની લાંચ લેવાના આરોપમાં તલાટીની ધરપકડ. સુરતમાં પાક વાવેતરનો દાખલો કાઢવા લાંચના કેસમાં હિતેશ દેસાઈને એસીબીએ ઝડપ્યો. પ્લેન ક્રેશને લઈ એઆઈબીના પ્રારંભિક રિપોર્ટ મુદ્દે નાગરિક ઉડ્ડયન મંત્રીનું મોટું નિવેદન. કહ્યું, ટૂંક સમયમાં આવી શકે છે અંતિમ રિપોર્ટ. મંત્રાલય કરી રહ્યું છે વિશ્લેષણ. બિહારની ચૂંટણી પહેલા નીતિશ કુમાર આપી શકે છે ફ્રી વીજળીનું વચન. 100 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત સંભવ. નાણાં વિભાગને પ્રસ્તાવની મંજૂરી આપી.